રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. આશા રાખું છું બધા સરસ મજાની તૈયારીઓ કરી રહ્યા છે. હવે 2-4 વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી છે એને પહેલાં જવાબ આપી દો. ઘણાએ એવું કીધું સર અમારું પેપરમાં ડાઉનલોડ નથી થતું હજી એડમિટ કાર્ડ, તો એને કહી દો ભાઈ તમારે પરીક્ષાને વાર હશે. 2-3 કોમેન્ટ એવી આવી છે સાહેબ ટેલિગ્રામનું લિંકનું નામ શું છે? જો અત્યારે જે વિડીયોનું નામ દર્શાવે છે ને બાજુમાં મોર લખ્યું છે, અથવા તો ટાઇટલ જે છે ને વિડીયોનું એને ટચ કરો એટલે તમારું આખું એક પેજ ખુલશે. એને ડિસ્ક્રિપ્શન કહેવાય. ડિસ્ક્રિપ્શનની અંદર નીચે જોશો ને એટલે એમાં લખ્યું હશે ટેલિગ્રામ લિંક. એને ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમે મારી ટેલિગ્રામ સુધી પહોંચી જશો, જેમાં હું બધા વિડીયોઝથી લિંક અથવા તો એના મટીરિયલ્સ ફોટોગ્રાફ્સ મૂકતો હોય. એક બે કોમેન્ટ એવી આવી કે સર રિઝનિંગમાં કંઈ આવે છે તો થોડાક લેન્ધી ક્વેશ્ચન્સ જોવા મળ્યા હોય ને એવું તમારી સામે સેમ આ નહીં પણ એ ટાઈપના આવે છે, એટલે એની એક નવી પેટર્ન લઈ આવ્યા છે. પ્રશ્ન જોઈને ગભરાઈ જાઓ એવો લાંબો હોય, પણ જો થોડુંક સમજો ને તો સહેલું હોય છે. એટલે તમે એ પ્રશ્નને છોડીને ન આવો એના માટે આપણે એ પ્રશ્ન અત્યારે કરી રહ્યા છીએ. ઓકે, હું તમને આખી સ્ક્રીનમાં પ્રશ્ન બતાવી દઈશ જેથી કરીને તમે પ્રશ્નને વ્યવસ્થિત જોઈ શકો. તમારી માટે એક નાનકડી રિક્વેસ્ટ છે, વિડીયોને લાઇક અચૂકથી કરો, હું પણ મોટિવેટ થાઉં, બીજા સ્ટુડન્ટ સુધી વિડીયો પહોંચે. તમે લાઇક કરશો ને શેર કરશો ને એટલે યુટ્યુબને એવું લાગે વિડીયોમાં દમ છે, બીજા સુધી પહોંચાડે. બીજો મારો કોઈ લાભ નથી, બીજા સુધી પહોંચે. બસ આપણી ઈચ્છા એ છે કે આનો મેક્ઝિમમ લાભ લઈ શકે સ્ટુડન્ટ, એટલા માટે. બરાબર, બીજું આપણું કંઈ કહેવાનું છે નહીં. તો એટલી હેલ્પ તમે કરો, હું તમારા માટે હેલ્પ કરું છું. ઓકે, જુઓ હવે આખો પ્રશ્ન જે છે ને તમને બોર્ડ ઉપર આવી જાય એની વ્યવસ્થા કરી આપું છું. પહેલાં પ્રશ્ન તમે જુઓ ને તો હજી મેં એને કટ કર્યો છે. આ 2025-26માં પૂછાયેલો પેપરનો દાખલો લીધો છે. આવા પ્રશ્નો જોવા મળે છે એટલા માટે મેં લીધું છે, તમને આવડી જાય. શું કહે છે પહેલાં આખો પ્રશ્ન વાંચીએ આપણે. કે જો એમ કહે છે આ પ્રશ્નમાં નીચે આપેલા કોડ અને ત્યારબાદની શરતો અનુસાર અક્ષર કોડનો ઉપયોગ કરીને સંખ્યા પ્રતીકના જૂથને લખવામાં આવ્યા છે. કોડનું સાચું સંયોજન માત્ર લાગુ પડતી શરતો પ્લસ શરતોને અનુસરીને એ તમારો જવાબ છે. ત્યારબાદ એક બોક્સ આપ્યું છે, બોક્સમાં લખ્યું સંખ્યા પ્રતીક, પછી 7, 9, હેઝ, એન્ડ, 2, 3, 5 આવું ઘણું બધું લખ્યું છે. ઓકે, પછી પાછું લખ્યું કોડ, પછી પાછી શરત લખી છે. હવે શરતો ને બધું વાંચો. હવે તમે પરીક્ષામાં આવડો મોટો પ્રશ્ન જુઓ ને એટલે તમને એમ થાય કે આ પ્રશ્ન કરવો જ નથી, આપણે સીધો જમ્પ મારીને મૂકી દઈએ. પણ આ પ્રશ્નને કેમ કરવો ને હું તમને શોર્ટમાં શીખવાડી દઉં. ઓકે, હવે આવો પ્રશ્ન આવે ત્યારે તમારે શું કરવું. હવે એ 4 શરત 3 આપી છે ને, શરતની નીચે પાછું જોશો ને તો શું લખ્યું છે? 2, હેઝ, @ 7 અને 9. તો પ્રશ્ન ખરેખર તમારો છે ને ત્યાંથી શરૂ થાય છે, 2, હેઝ, @ 7 ને 9. આ એટલા માટે તમને અત્યારે બધું સમજાઈ દઉં. તમે પેપરમાં આવડું મોટું જોવો ને તો તમારે દ્રષ્ટિ ક્યાં કરવી, તમારો સમય ક્યાં બચાવવો એ તમે શીખી શકો, એટલા માટે હું તમને કહું છું. આવો પ્રશ્ન આવે ને એટલે તમારે સીધું ત્યાં આવી જવાનું અને નીચે પ્રશ્ન જે છે ને એના ઓપ્શન ઉપર જોઈ લેવાનું. ઓકે, હવે તમારે પહેલી શરત વાંચવાની. હવે જો પહેલી શરત જે છે એ શું કહે છે ખબર? કે જો પહેલું ઘટક પ્રતીક હોય. હવે એ કોને કહે છે ખબર? એને આન્સર કરીને જે 4 ઓપ્શન છે ને એની ઉપર પ્રશ્ન છે, ઉપરનું તો પ્રશ્નનું વિવરણ છે, એના વિશેની માહિતી. આપણે ઘણી વખત કોઈ બુક વાંચ્યો તો પેલા પ્રસ્તાવના લખ્યું હોય એમ ઉપરનું તો ખાલી પ્રસ્તાવના હતું, એ જ આવડું મોટું હતું કે આપણને ડરાવી દે 8-10 લીટીનું. બરાબર, એટલે ખાસો ક્વેશ્ચન છે એ શું છે? 2, હેઝ, @ 7 ને 9 એ તમારો ક્વેશ્ચન છે. હવે એની ઉપર પહેલી શરત આપણે વાંચીએ. શું કહે છે? જો પહેલું ઘટક પ્રતીક હોય તો જો એણે શું લખ્યું? 2, હેઝ, @ એમાં 2 છે એ પ્રતીક છે તો કે નહીં, એટલે ત્યાંથી તમે સીધો જમ્પ મારી શરત નંબર 2 ઉપર વ્યા જાઓ. પછી શું કહે છે કે જો પહેલું ઘટક બેકી સંખ્યા હોય તો આપણે વાંચ્યું એટલે પહેલી ઘટક બેકી સંખ્યા એટલે કે એણે આપેલા પ્રશ્નમાં બગડો છે એ બેકી છે તો એ શરત હું વાંચીશ. શું કહે છે? બેકી સંખ્યા હોય અને છેલ્લું ઘટક એકી સંખ્યા હોય તો હવે પાછું જોઈએ કે એને પ્રશ્ન આપ્યો એમાં છેલ્લો નવડો છે એટલે એકી સંખ્યા છે. હા, તો કે આ શરત મને લાગુ પડે છે. તો હવે હું કહેવા માંગે છે તો પહેલા અને છેલ્લા ઘટકને એને વર્તુળ કર્યું છે, એના અંદર C તરીકે લખવામાં આવે છે. ઓકે, તો એનો મતલબ કે પહેલું અને છેલ્લું જે છે ને એને તમારે શું કરવાનું છે? તો કે એને તમારે C તરીકે દર્શાવવાનું છે. હવે તમે માનો કે ઓપ્શન તમને અત્યારે દેખાઈ રહ્યા છે 2 જ, તો એમાં એક જ ઓપ્શન, આમ 4 ઓપ્શન હતા ને એમાં એક જ ઓપ્શન એવું હતું કે વર્તુળમાં C લખ્યું હોય એવું. ઓકે, એટલે આપણને ખબર પડી ગઈ કે મારે પ્રશ્નની શરતને ક્યાં ટચ કરવું. ઓકે, પછી જુઓ ત્રીજી શરત કે જો બીજા અને ત્રીજા બંને ઘટક પૂર્ણ વર્ગ હોય તો બીજો અને ત્રીજો આમાં પૂર્ણ વર્ગ જોવાની કોઈ જરૂર જ નથી. તો હવે રાઈટ આન્સર જે બન્યો એ શું બન્યો?
તો કે રાઈટ આન્સર જે છે એ તમારો બન્યો તો કે ભાઈ આ વર્તુળમાં પહેલાં અને છેલ્લા જે છે એ એને શું કીધું સી લેવાના છે. ઓકે, એના સિવાય જે છે એ એને શું લખ્યું હતું પ્રશ્નની અંદર તો કે ક્વેશ્ચન્સની અંદર લખ્યું હતું હેજ, પછી લખ્યું હતું @ 7 અને 9. તો હવે આ ચારે ચાર માટે તમારે શું કરવાનું રહે કે એના માટે એણે જે આખું બોક્સ આપ્યું છે ને એમાં એનો કોડ શું છે તો કે ભાઈ જો 7નો કોડ જે છે એ શું છે. ઓકે, એ તમારે આપણે પ્રશ્નની અંદર એણે આપ્યું છે શું તો કે જો હેજ, તો હેજનો કોડ તમે જોશો બોક્સની અંદર તો હેજ જે છે એનો કોડ શું આપ્યો છે તો કે પી, એટલે કે આના બદલે તમારે પી લખવાનો છે. @ જે છે એના બદલે શું આપેલું છે તો કે @ ને બદલે એને કોડ આપ્યો છે ઝેડ, અને 7 જે છે એના બદલે એને કોડ શું આપ્યો છે તો કે એલ. ઓકે, તો જ્યાં શરત લાગુ પડે છે ને ત્યાં એ ચેન્જીસ કરવાનો, બાકીનું ઓલું બોક્સ જે છે મેં કીધું ને પ્રસ્તાવનામાં આપ્યું છે બસ એનો ઉપયોગ કરવાનો હતો. એટલે આમ જુઓ ને તો પ્રશ્ન ખૂબ જ લાંબો છે, પણ જો તમે કરવા ચાહો તો આ પ્રશ્ન એટલો લાંબો નથી. આ બધા પ્રશ્ન છે ને એ કેવા હોય છે કે તમારો સમય જે છે એને બગાડવા માટેના હોય. આના માટે મેક્સિમમ પ્રેક્ટિસ જોઈએ, નહીંતર તમે શું થાય આવડો મોટો પ્રશ્ન તમે નહીં, હું લાઈફમાં પહેલી વાર પરીક્ષામાં બેઠો હોય ને જોવા મળે તો મને એમ થાય કે આવડો પ્રશ્ન કેદી થાય, આના કરતાં હું બીજા 4 પ્રશ્ન કરી નાખું. પણ આપણે આવું કંઈક જોઈને ગયા તો એક મગજમાં એક ઇમેજ બનેલી છે, ઠીક આવું સાહેબે ભણાવ્યું હતું ને આવું મને ખબર છે, આમાં કાંઈ હોતું નથી, હું આ પ્રશ્નને વિધિન 40 સેકન્ડમાં તો કરી જ શકું, કારણ કે હું સીધું શરત વાંચીશ અને શરતને સીધું પ્રશ્ન સાથે સરખાવતો જઈશ. પહેલી લીટી વાંચી કે પહેલું પ્રતીક છે તો કે નહીં બગડો છે હું હટાવી દઉં, બીજી શરત વાંચી બીજું એમાં એમ કહે છે કે ભાઈ પ્રથમ ઘટક છે એ બેકી સંખ્યા હા છે તો જ હું આગળ વધું, તો હું એ 10 સેકન્ડમાં તો 2 શરતો ઉડાડી શકું. ઓકે, એટલે તમને હેલ્પ થાય એના માટે થઈને. નેક્સ્ટ એક પ્રશ્ન જે છે એ તો ઇઝી છે, પણ એવાય પ્રશ્ન જોવા મળે અને વારંવાર આ લોકોની પૂછવાની બહુ આદત છે. બરાબર, આલ્ફાબેટિકમાંથી પહેલાં તો સીધી આમ જોડકા પૂછી લેતા, હવે એણે થોડાક ચેન્જીસ કર્યા, 2 કેરેક્ટર અને 3 કેરેક્ટરના જોડકાવાળા પ્રશ્ન લેવા. પહેલાં વચાવી દઉં તમને, પછી આપણે એના વિશે વાત કરીએ. શું કહે છે કે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમના આધારે નીચેના 4 અક્ષર સમૂહ જોડીઓમાંથી 3 કોઈ ચોક્કસ રીતે સમાન છે. બરાબર, અને આમ એક જૂથ બનાવે છે, એટલે કે ભાઈ 3 છે ને એનામાં કંઈક સમાનતા છે ને એક જૂથ બનાવે. જૂથ મતલબ કે બધા એક સરખા લક્ષણોવાળા છે. ઓકે, નીચેનામાંથી કઈ અક્ષર સમૂહ જોડી તે જૂથ સાથે સંબંધિત નથી. બરાબર છે, અલગ પડતો વિકલ્પ વ્યંજન સ્વરની સંખ્યા અથવા અક્ષર સમૂહમાં તેમના સ્થાન પર આધાર, એટલે કે આમાં તમારે સ્વર વ્યંજન જોવાનું નથી. બરાબર છે, અને શું કીધું અક્ષર સમૂહ તેમના સ્થાન પર આધારિત નથી, એટલે કે સ્વર અને વ્યંજન અને એનું જે કાંઈ સ્થાન છે ABCDના કે ભાઈ આ 4થા અને 8મા એના આધારે નથી. તો હવે સીધું આપણે જોઈએ કે જો હું બીજા ઓપ્શનથી ચાલુ કરું, બીજું ઓપ્શન લખ્યું છે O અને P, પછી લખ્યું J અને K, પછી લખ્યું છે X Y S અને T, ચોથું ઓપ્શન K અને L F અને G. હવે જુઓ તમે ABCDની અંદર જુઓ M પછી N O અને P, એટલે OP 2 સાથે આવે છે, પછી J અને K 2 સાથે આવે છે, એટલે હું બીજા ઓપ્શનની વાત કરું છું જે તમને દેખાઈ રહ્યું છે. બરાબર, તો છે શું કે કેરેક્ટરની વચ્ચે કોઈ પણ જાતનો બીજો કેરેક્ટર આવતો આલ્ફાબેટ આવતો નથી, જોડીમાં છે. એવી જ રીતે જુઓ XY. ઓકે, X અને Y છે, પછી છે S અને T, તો એ પણ કેવા છે કે એની વચ્ચે STU આવે પણ STની વચ્ચે કાંઈ આવે નહીં. એવી રીતે K અને L છે, F અને G છે, પણ જ્યારે પહેલું જ એણે ઓપ્શન જે આપ્યું છે એમાં શું છે H અને K, તો HI આવશે, ABCD E F G HI J ને K, તો એની વચ્ચે I અને J 2 કેરેક્ટર ઘટે છે. ઓકે, તો એ જોડું જે છે એ જોડકું છે એ અલગ પડે છે, એટલે રાઈટ આન્સર જે છે એ તમારો થશે. ઓકે મિત્રો, 2 પ્રશ્ન હતા પણ આવેલા હતા, અને આવું કંઈક સ્ટુડન્ટ દ્વારા કે સાહેબ આવું પહેલાં તમે કરાવેલું ને એવું આવ્યું છે, એટલે મારી ઈચ્છા હતી કે તમને હું એટલું તો પહોંચાડી શકું અત્યારમાં. એટલે તમે ઉઠ્યા છો હજી સવાર છે, થોડોક ડોઝ મળી જાય ચા નાસ્તાની હારે, તમારામાં થોડો કોન્ફિડન્સ આવી જાય કે ના સાહેબ આવું આવે ને તો હું કરીને આવું, મને હવે એમ થઈ ગયું કે ના આવું તો હું કંઈક કરી શકું. બસ એવી જ ઈચ્છા સાથે તમારા માટે વિડીયો લેવો તો લાઈક કરી દો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ને બીજા મિત્રો સુધી વિડીયોને ફેલાવો. ધન્યવાદ, મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.